બુધા ભારતની માડી પર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ પટ્ટા મારેલા છે। વાહનમાં જગદીશ બાંગરવાએ મારેલો છે। રાજકોટના જગદીશ બાંગરવા કેસમાં મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ ચર્ચા બે વિભાગમાં વહેંચાઈ ગઈ હતી। કારણ કે મેડિકલ તપાસમાં જે પ્રમાણે સુરેશ વડેચા જે પીડિત છે કોળી સમાજના યુવક અને પત્રકાર છે તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું છે, તો એ આરોપ મેડિકલ તપાસમાં ખોટા સાબિત થાય છે। જોકે હવે આ મેડિકલ તપાસનો જે રિપોર્ટ સામે આવ્યો ત્યારબાદ પીડિતનો બીજો એક નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનમાં તેઓ આ મેડિકલ તપાસનો જે રિપોર્ટ છે તેના ઉપર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। રાજકોટમાં પોલીસ અધિકારી જગદીશ બાંગરવા ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। જે કોળી સમાજના યુવક અને પત્રકાર છે એવા સુરેશ વડેચા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે જે પોલીસ અધિકારી જગદીશ બાંગરવા છે તેમને ઢોર માર માર્યો, અમાનવીય અત્યાચાર ગુજાર્યો તેમના ઉપર। આ સિવાય એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવ્યું। જોકે આ સમગ્ર બાબતે તપાસ બેસાડવામાં આવી હતી, મેડિકલ તપાસ કરવામાં આવી પીડિતની અને મેડિકલ તપાસમાં એવું કહેવામાં આવ્યું, જે રિપોર્ટ સામે આવ્યો તેમાં એવું કહેવાયું કે જે પ્રમાણેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું તે તદ્દન ખોટો છે। જોકે આ મેડિકલ તપાસનો રિપોર્ટ સામે આવ્યા બાદ હવે જે પીડિત સુરેશ વડેચા છે એમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જે પણ મેડિકલ તપાસમાં રિપોર્ટ લેવામાં આવ્યા એ રિપોર્ટમાં એવી કોઈ તપાસ જ નથી થઈ, જેના કારણે તેઓ આ જે નિવેદન છે કે જે દાવો કરી રહ્યા છે કે હું ખોટો છું ને ખોટા આરોપો લગાવ્યા છે। કારણ કે જે મેં આરોપ લગાવ્યા છે એ દિશામાં કોઈ મેડિકલ તપાસ કે રિપોર્ટ લેવામાં આવ્યા નથી। અહીં સાંભળીએ કે પીડિત સુરેશ વડેચા મેડિકલ તપાસના રિપોર્ટ વિશે શું કહી રહ્યા છે। મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા। 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે। દાખલ થયા બાદ ડૉક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું। બુધા ભારતની માડી પર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ। એમને ડૉક્ટરને મેં લખાવેલો હતો। ડૉક્ટરે મારા એવા કોઈ જાતના કાંઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડૉક્ટરે। તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને। અને કાનમાં પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે। જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે। 24 કલાકની માલિક પર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડૉક્ટરે કીધેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે, એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાની રહેવા દેજો। અહીં તમે પીડિત સુરેશ વડેચાને સાંભળ્યા, જેઓ મેડિકલ તપાસનો જે રિપોર્ટ છે તેના પર ગંભીર પ્રશ્ન કરી રહ્યા છે। ત્યારે હવે જે બે દિશામાં ચર્ચાઓ વહેંચાઈ હતી, એક બાજુ કોઈ એવું કહી રહ્યું હતું કે પીડિત ખોટા છે કારણ કે મેડિકલ તપાસમાં કંઈ સામે નથી આવ્યું, બીજી બાજુ એક વર્ગ એવો પણ છે જે જગદીશ બાંગરવા ઉપર ખૂબ જ આક્રમક રૂપે લડી રહ્યો છે અને તેમને અમાનવીય કૃત્ય કરવા બદલ તેમની ઉપર કાર્યવાહીની માંગ કરી રહ્યો છે। જોકે હવે આ સમગ્ર કેસમાં જે પ્રમાણે પીડિતનું નિવેદન સામે આવ્યું છે અને મેડિકલ તપાસના રિપોર્ટ સામે આવ્યું છે તેણે ફરી એક મોટી અસમંજસ ઊભી કરી છે। બીજી વાત એ છે કે મેડિકલ તપાસમાં ફક્ત ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટવાવાળી બાબતના રિપોર્ટને ખોટો સાબિત કરવામાં આવ્યો છે, પરંતુ જો જે પ્રમાણે પીડિતનો બીજો આરોપ છે કે ઢોર માર મારવામાં આવ્યો તો જગદીશ બાંગરવા દ્વારા જો કોઈ આરોપીને આ પ્રકારેનો ઢોર માર મારવામાં આવ્યો હોય તો પણ જગદીશ બાંગરવા તો ખોટા જ સાબિત થશે। એટલે હવે આ સમગ્ર દિશામાં જગદીશ બાંગરવા સામે શું કાર્યવાહી થાય છે અને આ દિશામાં તપાસ ક્યારે તેજ થાય છે તે જોવું રહ્યું। સમગ્ર વિડીયો તમે જોયો, સમગ્ર ઘટના જાણી, મેડિકલ તપાસની પણ રિપોર્ટ પણ તમે જોયો। હવે આ સમગ્ર બાબતે તમારું શું મંતવ્ય છે? શું પીડિત સાચા છે કે જગદીશ બાંગરવા? એ જે બે દિશામાં ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।